હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું મંચુરિયન. તો ચલો બનાવીએ. તો અહીંયા આપણે એક મોટો કોબીજનો દડો લઈ લીધો છે. તો અહીંયા આપણે થોડી જાજી ક્વોન્ટિટીમાં બનાવવાના છીએ, એટલે આપણે આખી કોબીજનો દડો લઈ લીધો છે. અને એક આપણે ગાજર લેશું, એટલે આ બે વસ્તુ આપણે લેશું. અને ગાજરને મેં ધોઈને છાલ કાઢી લીધી છે અને કોબીજને પણ ધોઈને કોરી કરી લીધી છે. હવે આપણે એક આવી છીણી લઈ લેશું, જે મોટા હોલવાળી હોય, અને આપણે એને છીણી લેશું. તો આપણે અહીંયા આખી કોબીજને લઈ લેવાની છે, એટલે આખી કોબીજને આપણે આવી રીતના છીણ પાડી લેશું. તો થોડુંક મોટું પડે ને એવી રીતના થોડુંક છીણ પાડશું. તો બધી કોબીજનું આપણે છીણ પાડી લીધું છે. તો એકદમ મસ્ત મજાનું માખણ જેવું છીણ આપણું પડીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગાજરનું પણ છીણ પાડી લેશું. અહીંયા તમારે કેપ્સિકમ એડ કરવા હોય તો પણ એને પણ આવી રીતના છીણી નાખી શકો છો, અથવા તો ચોપરમાં ચોપ કરીને એડ કરી શકો છો. તો આપણે અત્યારે નથી નાખતા, ખાલી ગાજર અને કોબીજ જ લઈએ છીએ. તો આ એક ગાજર આપણે છીણી લેશું અને પછી આપણે બધું કાઢી લેશું. તો છીણ આપણું સરસ પડી ગયું છે. આપણે છીણીમાંથી બધું સરસ મજાનું અંદર લઈ લેશું અને મિક્સ કરી લેશું. હવે આપણે એમાં મીઠું એડ કરીશું. તો અત્યારે આપણે 1.25 ચમચી જેટલું મીઠું એડ કરીશું, કેમ કે ક્વોન્ટિટી જાજી છે એટલે થોડુંક મીઠું વધારે પડશે. અને હવે હાથની મદદથી આપણે બધું સરસ મજાનું મિક્સ કરી લઈશું. અને સરસ એકદમ મિક્સ કરી દેવાનું, એટલે મીઠું બધા ભાગમાં સરસ મજાનું ભળી જાય. તો સરસ મજાનું આપણે મિક્સ થઈ ગયું છે. હવે આપણે પેલું એને દાબી દેશું. તો આવી રીતના આપણે હાથની મદદથી સરસ મજાનું આવી રીતના દાબી દેશું, જેથી અંદર પાણી બધું છૂટી જાય. હવે એને ઢાંકીને આપણે 15 મિનિટ જેવું રહેવા દઈશું. તો 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણ ખોલી લેશું અને આપણું મિશ્રણ છે એને થોડુંક હાથેથી સાઈડ પર કરશું, અને પછી આપણે એને હાથમાં લઈને બધું એનું પાણી નીચવી લેશું. એક મુઠ્ઠીમાં આવે એટલું આપણે લઈ લેશું અને બે હથેળીની મદદથી દબાવીને આપણે એનો રસ કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું એકદમ પાણી બધું નીકળી જાય છે. તો આવી જ રીતના આપણે આ બધા મિશ્રણનું પાણી આવી રીતના હાથથી દબાવીને કાઢી લેશું. તો આનું પાણી કાઢવું ખૂબ જરૂરી છે, નહીં તો તમારા મંચુરિયનમાં ઘણો તમારે લોટ એડ કરવો પડશે. તો આપણે બધું પાણી કાઢી લીધું છે અને તમે જોઈ શકો છો કે અડધો વાટકા જેટલું પાણી આપણે નીકળી ગયું છે. તેને આપણે સાઈડ પર મૂકીશું અને જે આપણે મંચુરિયનનું આ બનાવવાનું છે મિશ્રણને સરસ મજાનું પાછું છૂટું પાડી લેશું, કેમ કે બધું આપણે હાથેથી દબાવ્યું એટલે એકદમ બાઇન્ડ થઈ ગયું હતું, એટલે બધું છૂટું પાડી લેશું. તો છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં મસાલા કરી લેશું. તો અહીંયા આપણે લસણ અને આદુની પેસ્ટ આપણે 1 ચમચી એડ કરી અને અડધી ચમચી આપણે મરીનો પાવડર એડ કરીશું. 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, એનાથી તમારે કલર ખૂબ જ સરસ આવે છે. અને અડધી ચમચી આપણે ખાવામાં રૂટીન હોય મરચું એ એડ કરીશું. અને અહીંયા આપણે 6 ચમચી જેવો કોર્નફ્લોર લીધો છે, એ આપણે એડ કરી દઈશું. અને 4 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ લીધો છે, એ એડ કરી દઈશું. અને 4 ચમચી જેવો આપણે અહીંયા મેંદાનો લોટ લેશું. તો 4 ચમચી જેટલો લોટ લીધો છે એ પણ આપણે એડ કરી દઈશું. એટલે કુલ અહીંયા આપણે પોણી વાટકી જેટલા લોટ ત્રણેય ભેગા કરીએ તો થાય એટલો હતું. અને હવે થોડું અમથું મીઠું એડ કરીશું, કેમ કે આપણે આને જ્યારે પલાળ્યું ત્યારે મીઠું એડ કર્યું હતું પલાળીએ ત્યારે, એટલે થોડુંક અંદર ખારાશ હશે એટલે આપણે થોડુંક મીઠું ઓછું એડ કર્યું છે. હવે બધું આપણે સરસ મજાનું મિક્સ કરી લઈશું. તમારે ખાલી કોર્નફ્લોર એડ કરવો હોય તો પણ કરી શકાય, અને ખાલી એકલો મેંદો એડ નહીં કરવાનો, નહીતર થોડાક કડક બનશે. તો સરસ મજાનું બધું લોટ
મસાલો બધું મિક્સ થઈ ગયું છે. હવે હથેળીની મદદથી નાના નાના એના બોલ્સ બનાવી લેશું. આવડી સાઈઝના આપણે બધા બનાવી લેશું. તમારે જે સાઈઝ રાખવી હોય, મોટી નાની, તમારે જેવા ખાવા હોય એ પ્રમાણે તમારે કરી લેવાના. તો બધા બોલ્સ આપણે મિશ્રણના બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે બધા એકદમ સરસ મજાના ઓરેન્જ દેખાય છે. આપણે કાશ્મીરી મરચું નાખ્યું હતું એટલે કલર એકદમ સરસ આવ્યો છે. તો હવે આપણે ગેસ ચાલુ કરીશું, એક પેન મૂકીશું અને આને તળવા માટે તેલ અંદર તવીમાં એડ કરીશું અને તેલ આવે પછી આપણે આને તળી લેશું. થોડી વાર પછી આપણે ચેક કરી લઈશું તો તેલ આપણું થોડુંક ગરમ થઈ ગયું છે. તો આપણે એડ કરી જોઈ લઈશું કે તેલ આવ્યું કે નહીં. તો એક પેલા આપણે નાખીને જોઈ લેવાનું. તેલ બરાબર ના આવ્યું હોય અને તમે નાખી દેશો તો તમારા આ બધા મંચુરિયન ફાટી જશે અંદર અને બધું મિશ્રણ અંદર છૂટું પડી જશે. તો તેલ હવે આપણે બરાબર આવી ગયું છે અને સરસ મજાનું ઓરેન્જ કલર જેવું આપણું આ વડું તૈયાર થઈ ગયું છે. તો આવી રીતના બધા આપણે આ મંચુરિયનના બોલ્સ તળી લઈશું. 2 થી 3 બેચમાં આપણે એને તળશું, કેમ કે એક સાથે બધા નાખશું ને તો ચોંટી જશે એકબીજા સાથે. અને જ્યારે તમે નાખો ને ત્યારે ગેસની ફ્લેમને ફાસ્ટ રાખવાની અને જેવું તમે નાખી દો ને એટલે તરત ફ્લેમને એકદમ મીડિયમ કરી દેવાની. આપણે એક ભાગના તળાઈ ગયા. હવે આવી રીતના આપણે બધા તળી લેશું. આનું તળવામાં જરાય ઉતાવળ નહીં કરવાની, નહીંતર એ બળી જશે ને તો ખાવાની જરાય મજા નહીં આવે. એ ઉપરથી બળેલા હશે ને અંદરથી કાચા રહેશે. એટલે એકદમ મીડિયમ ફ્લેમે આપણે તળવાના. તો આપણે બધા મંચુરિયન તળાઈ ગયા છે. દેખાવમાં કેવા મસ્ત લાગે છે અત્યારે. તો હવે આપણે એને સાઈડ પર મૂકીશું અને હું તમને એક બતાવું કે કેટલા ક્રિસ્પી છે અને અંદરથી એટલા જ સોફ્ટ છે. તો એક તોડીને બતાવું. તમે જોઈ શકો છો કે બહારથી કડક અને અંદરથી સોફ્ટ એવું મંચુરિયન આપણા તળીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો ગેસ ચાલુ કરીને એક મોટી પેન મૂકીશું. એમાં 2 ચમચા જેટલું તેલ એડ કરીશું અને તેલ સહેજ ગરમ થાય એટલે આપણે લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું. અને પછી આપણે જે 5 થી 6 કળી લસણની કટ કરીને લીધી છે એ એડ કરીશું અને આપણે મરચાં અને ડુંગળી એડ કરીશું. તો સૌથી પહેલા આપણે લસણ એડ કરી દઈશું અને એને તેલમાં મિક્સ કરી લઈશું અને પછી તરત જ આપણે ડુંગળી એડ કરી દઈશું. આ ડુંગળીને આપણે અહીંયા ચડવા નથી દેવાની, ખાલી 2 થી 4 વાર આવી રીતના ફેરવાની. પછી તરત જ આપણે એમાં મરચાં એડ કરી દઈશું અને મરચાંને પણ આપણે અહીંયા ચેડવવાના નથી, કેમ કે આ તો એકદમ સોફ્ટ હોય છે એટલે 1-2 મિનિટમાં તો એકદમ ચડી જશે. એટલે આપણે થોડાક 80% જેટલા ચડે એટલું જ રાખવાનું. હવે આપણે એમાં મસાલા કરી લઈશું. તો 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, અડધી ચમચી આપણે મરી પાવડર એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હવે આપણે એમાં મંચુરિયનનો જે મસાલો આવે છે એ એડ કરીશું અને અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું અને હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તો સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે બધા સોસ એડ કરી દઈશું. તો સૌથી પહેલા આપણે ગ્રીન ચીલી સોસ લઈશું. આપણે અત્યારે રેડ અને ગ્રીન 2 એડ કરવાના છે. તમે બેમાંથી કોઈ પણ એક કરી શકો અને 2 કરવા હોય તો 2 પણ કરી શકો. તો આપણે એ એડ કરી દીધું. હવે આપણે રેડ ચીલી સોસ એડ કરીશું. તો અમારે અહીંયા થોડું સ્પાઇસી ખાય છે એટલે તમે એ પ્રમાણે તમે એવું હોય તો 1 ચમચી એડ કરી દેજો. હવે આપણે ડાર્ક સોયા સોસ છે એટલે આપણે 1 જ ચમચી એડ કરીશું, પછી જરૂર પડશે તો કરીશું, નહીતર એકદમ એ ડાર્ક કલર થઈ જશે. પછી સહેજ મિક્સ કરીશું અને હવે આપણે 2 ચમચી જેટલો ટમેટો સોસ એડ કરીશું.
આ તમે એકાદ ચમચી વધારે એડ કરશો તો ચાલશે, એનો ટેસ્ટ અંદર ખૂબ સરસ લાગે છે. હવે બધી વસ્તુને આપણે સરસ મજાની મિક્સ કરી લેશું. તો ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી છે. હવે અહીંયા આપણે વાટકામાં 3 ચમચી કોર્નફ્લોર પાણીમાં ઘોળીને આવી રીતના એડ કરી દઈશું. ઘોળીને તો તમારે જાજુ મિશ્રણ હોય ને તો તમારે 3 ચમચી લેવાની, નહીતર 2 ચમચી જ લેવાની. એને પાણીમાં ઘોળી નાખવાનો અને પછી આમાં એડ કરવાની. અને આ આપણે જે ગાજરની કોબીજની જે આપણે પાણી કાઢ્યું હતું નિતારીને એ છે, એ આપણે બચાવીને રાખવાનું, આમાં એડ કરી દેવાનું. તો અહીંયા મીઠું આપણે એટલે આગળ ઓછું નાખ્યું હતું, કેમ કે આ પાણી પણ મીઠું વાળું છે. હવે બધું મિક્સ કરી લેશું. બધું મિક્સ થઈ જાય પછી આપણે એમાં વિનેગર એડ કરીશું. તો આપણે 3 ચમચી વિનેગર એડ કરીશું, કેમ કે આ થોડું ખાટું હોય તો જ ખાવાની મજા આવે છે. અને આપણે થોડો મરી પાવડર એડ કરીશું. હવે મિક્સ કરી લેશું. તો ગ્રેવી આપણી સરસ મજાની બની ગઈ છે. તો હવે આપણે થોડુંક અમથું મીઠું ઓછું લાગે છે તો આપણે થોડુંક અમથું મીઠું એડ કર્યું છે. તમારે સેજ ચાખી લેવાનું, પછી એડ કરવાનું. અને હવે આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, તો એમાં આપણે બધા મંચુરિયન એડ કરી દઈશું અને સરસ મજાનું બધું મિક્સ કરી લેશું. તો મંચુરિયન આપણા બનીને ગ્રેવી વાળા તૈયાર છે. હવે આપણે ઉપર લીલી ડુંગળી કાપેલી એડ કરીશું અને લીલા ધાણા એડ કરીશું. તો એ બે વસ્તુ એડ કરતા જ એનો આખો કલર અને સરસ મજાનો એનો દેખાવા લાગ્યું છે. તો મંચુરિયન આપણા બનીને તૈયાર છે. આપણે એને સર્વ કરી લઈશું. તો તમે પણ ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો. આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે. અને તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકનને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે. તો હવે આપણે આને એક ડીશમાં સર્વ કરી દઈશું. આવી ગયું ને જોતા જ મોઢામાં પાણી. એકદમ ટેસ્ટી બજારના મંચુરિયન ને પણ ભૂલી જાવ એવા તૈયાર થઈ ગયા છે. આ વિડીયોને અહીંયા એન્ડ કરીશું. તો ફરી મળશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં.